નમસ્કાર, ફાસ્ટ્રેક ન્યૂઝ સાથે હું છું અન્વી. નજર કરીએ રાજ્યના સમાચારો પર. જુનિયર પેપર લીક કાંડ મામલે પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી. તેમણે જણાવ્યું કે આગામી 100 દિવસમાં પરીક્ષા લેવાશે અને અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં આરોપીઓ પાસેથી પેપર મળી આવ્યું અને ગુજરાત બહારની ગેંગ દ્વારા જુનિયર ક્લાર્કનું પેપર ફોડવામાં આવ્યું હતું. રાજ્યમાં ફરી એક વખત જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા સરકાર એક્શનમાં આવી. મુખ્યમંત્રી નિવાસ સામે મળેલી બેઠક પૂર્ણ થઈ. આ બેઠકમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ સંદીપ કુમાર અને પસંદગી મંડળના સભ્ય રાજીકા કચેરિયા પણ હાજર રહ્યા હતા. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલામાં ગુજરાત એટીએસની ટીમે 15 લોકોની ધરપકડ કરી. અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા શખ્સોમાં 5 જેટલા લોકો ગુજરાતના હોવાનું સામે આવ્યું. રવિવારે સમગ્ર દેશમાંથી 9.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર ફૂટી જતા પરીક્ષાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના બનતા રાજ્ય પંચાયત મંડળના અધિકારીઓ દોડતા થયા. પેપર ફૂટ્યા પછી હવે ડાહી વાતો થઈ રહી છે. રાજ્ય પંચાયત મંડળના સભ્ય રાજીકાબેન કચેરિયાએ જણાવ્યું કે જે પણ અસામાજિક તત્વો છે તેમના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સરકારને પેપર લીકની માહિતી મળતા સરકારે પરીક્ષા રદ કરી છે, જેથી કરીને કોઈ પણ શખ્સ ગેરરીતિ આજની પરીક્ષામાં ન બેસી શકે. રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી. વડોદરાના અટલાદરા મિલ રોડ પર આવેલા સ્ટેકવાઇઝ ટેકનોલોજીના કોચિંગ ક્લાસને સીલ કરી દેવામાં આવ્યું. તેમજ ગુજરાત એટીએસની ટીમે સ્ટેકવાઇઝ ટેકનોલોજીના સંચાલકની અટકાયત કરી. કોચિંગ ક્લાસમાંથી 15 લોકોની ધરપકડ કરવામાં આવી. આ બનાવના પોલીસે ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરી નામના શખ્સોની અટકાયત કરી. પકડાયેલા બંને શખ્સ મૂળ બિહારના વતની હોવાનું સામે આવ્યું. જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવાના મુદ્દા પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જુનિયર ક્લાર્કનું પેપર મોકૂફ રાખવામાં આવતા આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણ રામે ભાજપ સરકારને આડે હાથ લીધી. તેમણે જણાવ્યું કે આ બાબતમાં સરકાર પાસે કોઈ આશા જ નથી રહી. જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે પાછલા વર્ષોમાં પણ પેપર ફોડવાની પરંપરા રહેલી છે. ભાજપ સરકાર દ્વારા પેપર ફોડીને પોતાના મળતિયાઓને નોકરીમાં ઘુસાડવાનું કાવતરું રચવામાં આવ્યું. છેલ્લા 25 વર્ષથી લાગવક અને પૈસાથી ગુજરાતમાં ભાજપ સરકારમાં નોકરી મળે છે. જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ગુજરાત સરકાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. આ પહેલી વખત નથી. આ પહેલા પણ ગુજરાતમાં 22 વખત પેપર લીક થયું છે. ત્યારે આટલી મોટી વ્યવસ્થા રાખ્યા છતાં પેપર લીક શા માટે થાય છે? સરકારી નોકરી માટે જે યુવાનો મહેનત કરે છે, ત્યારે જો આમ જ પેપર ફૂટતા રહેશે તો યુવાનોમાં હતાશા ઊભી થશે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસુએ પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે જુનિયર ક્લાર્કનું પેપર નહીં, પરંતુ 9,53,000 બેરોજગાર યુવાનોનું ભવિષ્ય ફૂટ્યું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવે અને આ પેપર ફોડવામાં જે પણ દોષિત છે તેમને કડક સજા આપવામાં આવે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પેપર લીક મામલે જણાવ્યું કે સરકાર પાસે બહુમતી છે, એટલે પેપર ફૂટે અને વિદ્યાર્થીઓ સાથે મજાક થતી રહે તો પણ સરકારને કોઈ ફરક પડવાનો નથી. વધુમાં કહ્યું કે પેપર ફૂટ્યા બાદ હવે સરકાર નવી તારીખો જાહેર કરશે અને મળતિયાઓને ભરતીમાં સામેલ કરી નોકરી આપી દેશે. ગુજરાતમાં રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી, પરંતુ પરીક્ષા લેવાઈ તે પહેલા જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી ગયું, જે બાદ સમગ્ર ગુજરાતમાં પરીક્ષાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. આ સમગ્ર કેસમાં ગુજરાત એટીએસની ટીમ દ્વારા વડોદરાથી 15 જેટલા લોકોની ધરપકડ કરી. તેમજ ગુજરાત એટીએસ દ્વારા 3 જેટલા ડીવાયએસપીની ટીમ બનાવી સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી. જુનિયર ક્લાર્કનું પેપર લીક થતા ઉમેદવારોએ હાલોલ શામળાજી હાઈવે પર ચક્કાજામ કર્યો. પેપર લીક થવાના કારણે ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેથી મોટી સંખ્યામાં ઉમેદવારો રસ્તા પર ઉતરી આવ્યા. સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
આ તરફ અમરેલીમાં પણ જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા મામલે એનએસયુઆઈ દ્વારા સાબરકુંડલા હાઈવે પર રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો। એનએસયુઆઈના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓએ ટાયર સળગાવી વિરોધ કર્યો। એનએસયુઆઈ ભાજપ સરકાર અને મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી નારા લગાવીને માંગ કરી। ભાવનગરમાં એસટી બસ સ્ટેન્ડ પર પૂરતી બસ સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ એસટી બસ સ્ટેન્ડ ખાતે હોબાળો કર્યો। ઘટનાના પગલે જિલ્લા કલેક્ટરે એસટી બસ સ્ટેન્ડની મુલાકાત કરી અને તંત્રને તાત્કાલિક એસટી બસની સુવિધા પૂરી પાડવા સૂચના આપી। જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓને કોલ લેટર બતાવી વિનામૂલ્યે મુસાફરી કરવા સરકારે આદેશ કર્યો હતો। જો કે પૂરતી એસટી બસની ફાળવણી ન કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા એસટી સ્ટેશનનો વિરોધ કરાયો। એસટી સ્ટેશનમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ નારેબાજી કરી પેપર લીકનો વિરોધ કર્યો। બનાવને લઈ સ્થાનિક પોલીસ દ્વારા ઉમેદવારને સમજાવી પરત મોકલવામાં આવ્યા। ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા યોજનારા પરીક્ષા મોકૂફ રખાતા ઉમેદવારોને હેરાન થવાનો વારો આવ્યો। મોડાસાથી ઈડર એસટી બસમાં નીકળેલા પરીક્ષાર્થીઓએ શામળાજી ઉતારી દેવામાં આવ્યા, જેથી ઉમેદવારોએ એસટીના કર્મચારી સાથે શાબ્દિક ઘર્ષણ કર્યું। ઉમેદવારોએ મોડાસા એસટી ડેપો પર છોડી જવાની માંગ કરી હતી। આ તરફ સાબરકાંઠામાં પણ ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો। વહેલી સવારથી મોટી સંખ્યામાં પરીક્ષા આપવા માટે ઉમેદવારો આવ્યા હતા। જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો। ગોધરામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા ઉમેદવારો અટવાયા। જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પેપર લીક થતા ગોધરામાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કર્યો। પેપર લીકની ઘટના બાદ પરીક્ષા મોકૂફ કરવામાં આવતા વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। સમગ્ર ઘટનાને લઈ પોલીસ વિદ્યાર્થીઓ સમજાવવા માટે પહોંચી હતી। ગુજરાતમાં આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી, જેમાં બનાસકાંઠાના કેન્દ્રો પર રાત્રિના સમયે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા રવાના થયા હતા। જો કે વહેલી સવારે પેપર લીક થવાના સમાચાર આવતા અને પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ રીતસર રમી પડ્યા। જો કે ડીસા ડેપોમાં પણ વિદ્યાર્થીઓના ટોળા જોવા મળ્યા હતા અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો। જો કે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ સરકાર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે પેપર લીક કરનારા અમારા ભવિષ્ય સાથે ચેડા કરનારને ફાંસી આપે તેવી માંગ કરાઈ। જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા સુરેન્દ્રનગર પરીક્ષા કેન્દ્ર બહાર વિદ્યાર્થીઓએ કોલ લેટર સળગાવ્યા। ઉમેદવારો ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ અન્ય જિલ્લામાંથી ભાડા ખર્ચી પરીક્ષા આપવા આવ્યા હતા। રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ પેપર નહીં, અમારું નસીબ ફૂટ્યું છે। બીજી તરફ પરીક્ષાના તમામ કેન્દ્ર બહાર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। નર્મદાના ડેડિયાપાડા ખાતે 3 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્ક પરીક્ષા મોકૂફ થતા ઉમેદવારો રજડી પડ્યા। છોટાઉદેપુર, વડોદરા અને અન્ય જિલ્લામાંથી આવેલા ઉમેદવારોને ધર્મનો ધક્કો ખાવો પડ્યો। ઉમેદવારોમાં રોષ અને આક્રોશ જોવા મળ્યો। વિદ્યાર્થીઓએ ભાડું ખર્ચી આવ્યા હતા। ઉમેદવારોને આર્થિક નુકસાન પણ થયું। પાટણ જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ અટવાયા। જિલ્લાના 95 કેન્દ્રો પર 31,740 ઉમેદવારોની પરીક્ષા લેવાની હતી। જો કે પરીક્ષા મોકૂફ રાખતા પાટણ, હારીજ, રાધનપુર, સિદ્ધપુર ડેપો પર વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો। સરકારી ઉમેદવારો માટે રિટર્ન ટિકિટ ફ્રી કરી, પરંતુ જાણકારીના અભાવે ઉમેદવારો અટવાયા હતા। જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી જતા મોરબીમાં પણ અનેક વિદ્યાર્થીઓ નારાજ જોવા મળ્યા। અન્ય શહેરમાંથી મોરબી પરત આવતા અને મોરબીથી બહાર જતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો। વિદ્યાર્થીઓનો આક્રોશ જોઈ મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પેપર ફૂટવાના કારણે મોકૂફ રાખવાની નોબત આવી, જેના કારણે પરીક્ષાની તૈયારી કરનારા લાખો પરીક્ષાર્થીઓના સપના ઉપર પાણી ફરી વળ્યું। ત્યારે નવસારી જિલ્લામાં પણ 72 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા રાખવામાં આવી હતી, પરંતુ પરીક્ષા રદ થતા જિલ્લામાં 27,030 પરીક્ષાર્થીઓ અટવાયા। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પેપર ફૂટવાના કારણે પરીક્ષા રદ થતા સુરતના પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારે આવી પહોંચેલા વિદ્યાર્થીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું। કેશોદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો। અલગ અલગ જગ્યાએથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ પરત ફરતા બસ સ્ટેન્ડ ખાતે રોષ વ્યક્ત કર્યો। જૂનાગઢ એસટી વિભાગે વિદ્યાર્થીઓને પરત જવા બસની વ્યવસ્થા કરી હતી, ત્યારે વારંવાર પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત બન્યા। જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા મહેસાણા ડેપોથી ઉમેદવારને લઈ રવાના થયેલ 27 બસો પરત બોલાવાઈ લેવાઈ। મહેસાણા ડેપો પર પરત પહોંચેલા ઉમેદવારોમાં રોષ ફેલાયો।
વહેલી સવારે 5:30 કલાકે ઉમેદવારો પરીક્ષા આપવા બસોમાં રવાના થયા હતા ત્યારે અચાનક પરીક્ષા રદ થતા ઉમેદવારોએ સરકાર તરફી રોષ વ્યક્ત કર્યો। રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા પરીક્ષાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો। તાપી જિલ્લાના વ્યારામાં પણ પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો। રવિવારે તાપી જિલ્લામાં અલગ અલગ 36 સેન્ટરો પર પરીક્ષા યોજાઈ હતી। જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા અમીરગઢમાં પરીક્ષા માટે આવેલા 1530 ઉમેદવારો અટવાયા। વારંવાર પરીક્ષાનું પેપર લીક થતા વિદ્યાર્થીઓએ સરકાર પર બળાપો કાઢ્યો હતો। વલસાડમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા કોલેજ દ્વારા તમામ વિદ્યાર્થીઓને જાણ કરવાની તજવીજ હાથ ધરાઈ। વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી લોકો મધરાત્રે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે નીકળ્યા હતા। તેઓના મોબાઈલ મેસેજ આવી રહ્યા છે કે પરીક્ષા રદ થઈ। વિદ્યાર્થીઓને જ્યારે ખબર પડી કે આજની પરીક્ષા રદ છે ત્યારે તેઓના મનમાં એક જ વાત હતી કે ક્યાં સુધી આવું ચાલતું રહેશે। જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા જામનગરમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો। જામનગરમાં કુલ 26,882 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા ત્યારે દૂર દૂરથી અન્ય જિલ્લામાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જામનગર પહોંચ્યા। અંતિમ ઘડીએ પેપર લીક થવાની જાણ થતા વિદ્યાર્થીઓ વાલીઓમાં નિરાશા છવાઈ। વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ પેપર નહીં, અમારું નસીબ ફૂટ્યું છે। જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા નવસારીમાં 27,030 પરીક્ષાર્થીઓ અટવાયા। બીજી તરફ તમામ પરીક્ષા કેન્દ્ર પર અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। જિલ્લા તંત્ર દ્વારા સંસ્કાર ભારતી સ્કૂલમાં પરીક્ષાર્થીઓને માહિતગાર કરવા કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો। આ ઉપરાંત પરીક્ષાર્થીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરાઈ હતી। બનાસકાંઠાના સરહદી પંથકમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। થરાદ વાવ સુઈગામ પંથકમાં માવઠું થયું જેથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। વરસાદના કારણે જીરું, રાઈ અને દિવેલા જેવા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ સેવી। સાબરકાંઠા જિલ્લામાં પણ ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી। જિલ્લાના વડાલી સહિતના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો। વરસાદના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા। અંબાજી અને આસપાસના વિસ્તારમાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો। વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી। ખેડૂતોએ વાવેલો મહામૂલો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। પાટણ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। પાટણ જિલ્લામાં 2 લાખ હેક્ટરમાં રવિ સિઝનનું વાવેતર કરવામાં આવ્યું। જોકે માવઠાના કારણે રવિ પાકોમાં નુકસાન થવાની શક્યતા છે। ખેડૂતોના ખર્ચે પાણી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા। રીણા, જીરા, કઠોળ સહિત પાકોમાં ચરમી રોગની શક્યતા છે। મહેસાણા જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાયો। કમોસમી વરસાદ થતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ। સાથોસાથ મહેસાણામાં કમોસમી વરસાદથી રોગચાળો ફેલાવાની પણ દહેશત વ્યક્ત કરાઈ। ઉપલેટામાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજાશાહી વખતનો ભાદર પુલ જર્જરિત હોવાના લઈને તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો। જેમાં બંધ કરેલા રસ્તામાં સમારકામના કોઈપણ એંધાણ નહીં દેખાતા રાહદારીઓમાં ચિંતાનો માહોલ છવાયો। ચોમાસા પહેલા તંત્ર વહેલી તકે સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠી। વલસાડ પારડીના પરીચા ગામે દીપડો ઝડપાયો। દીપડો પાંજરે પુરાતા ભયભીત લોકોને હાશકારો થયો। દીપડાએ ભંડારી ફળિયામાં 4 થી 5 મરઘાનો શિકાર કર્યો હતો। મરઘાના શિકાર બાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા પાંજરું ગોઠવાયું હતું। વાવી જેતપુર તાલુકાના ખટાસ ગામે ફતેસી નામના ખેડૂતને ત્યાં નકલી ઇન્કમ ટેક્સની રેડ કરી 4 લાખની છેતરપિંડી કરાઈ। એક ખેડૂતને ત્યાં ઇન્કમ ટેક્સના ઓફિસરોના સ્વાંગમાં 2 કાર તથા એક બુલેટ લઈ 7 માણસો આવી નકલી ઇન્કમ ટેક્સની રેડ કરી તિજોરી તેમજ મગફળીના ગોતામાં મૂકેલા રોકડા રૂપિયા 4 લાખ તેમજ એક મોબાઈલ મળી કુલ 4,05,000ની છેતરપિંડી કરી ફરાર થયા। સુરત ક્રાઇમ બ્રાન્ચે અડાજણ સ્થિત મોબીકેટ સર્વિસીસ નામની ઓફિસમાં છાપો માર્યો। ક્રાઇમ બ્રાન્ચે વિદેશથી લાવેલા આઈફોન કંપનીના રૂપિયા 92.25 લાખના મોબાઈલ સહિત સ્માર્ટ વોચ અને 2 આરોપીઓની ધરપકડ કરી। આરોપીઓ દ્વારા વિદેશથી લૂઝ પેકિંગમાં એપલ આઈફોન કંપનીના મોબાઈલ અને સ્માર્ટ વોચ મંગાવી હતી। સુરત એસઓજી પોલીસ અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી 4 કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેંકની નોટ ઝડપી પાડવામાં આવી। આરોપીઓ એક નોટ ઓરિજિનલ મૂકી નીચે ચિલ્ડ્રન બેંકની નોટ પધરાવી દેતા હતા। પોલીસે કુલ 6 લોકોની અટકાયત કરી। અમરોલી મોટા વરાછા વિસ્તારના કોમ્પ્લેક્સમાંથી ચિલ્ડ્રન બેંકની નોટ ઝડપાઈ હતી।
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ગામમાં ગેસ ગુંગળામણથી ઘટના સામે આવી। ગેસ ગુંગળામણ થતા સમગ્ર પરિવાર બેભાન થયો। 14 વર્ષની બાળકીનું મોત નીપજ્યું। ઘટનાની જાણ સ્થાનિકો લોકોને થતા સ્થાનિકોએ સમગ્ર પરિવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું। રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો। શહેરના કોઠારિયા વિસ્તારમાં સાઈ બાબા સર્કલ પાસેથી મૃતદેહ મળતા પોલીસને જાણ કરાઈ। બનાવને લઈ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી। સુરતના અમરોલી વિસ્તારમાં પુત્રએ જ પિતાની હત્યા કરી। વૃંદાવન સોસાયટીમાં હરિદર્શન એપાર્ટમેન્ટમાં 55 વર્ષીય પિતા ઘરે આવ્યા બાદ ઘરમાં લાઇટ ચાલુ બંધ કરવા બાબતે પુત્ર સાથે માથાકૂટ થઈ હતી। જે બાદ રોષે ભરાયેલા પુત્રએ બોથડ પથાડ વડે પિતા પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા। અમરોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી। સુરત જિલ્લાના માંડવી ખાતે 4 લોકોને વીજ કરંટ લાગ્યો। લગ્નની જાનમાં આવેલા ડીજેના ટેમ્પા પર ચડી વીજવાર ઊંચો કરવા જતા 14 વર્ષીય સગીરનું મોત થયું અને અન્ય 3 યુવાનને 108ની મદદથી માંડવીની સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા। મહાસુદ આઠમના દિવસે મા ખોડલની જયંતિની નિમિત્તે ખોડલધામ ખાતે અન્નકૂટ યજ્ઞ અને ધ્વજારોહણ જેવા ત્રિવિધ કાર્યક્રમ દ્વારા ખોડલ જયંતિની ભાવિકોના ઘોડાપુર વચ્ચે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતા રદ કરવામાં આવી। આ પરીક્ષા રવિવારે સવારે 11 વાગ્યાથી યોજાવાની હતી। પેપર લીકની માહિતી સામે આવ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે હવે ગુજરાત રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા। ગુજરાત સરકારની ટીકા કરતા કેજરીવાલે એક પત્રકારના ટ્વીટને રીટ્વીટ કર્યું અને લખ્યું કે ગુજરાતમાં લગભગ દરેક પરીક્ષાનો પેપર લીક થાય છે, એનું કારણ શું છે? પેપર લીકના કારણે પરીક્ષા રદ થતા કરોડો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે। જુનિયર ક્લાર્કનું આ પેપર લીક થવા અંગે ગુજરાત પસંદગી સેવા બોર્ડના સચિવે રવિવારે એક અખબારી નિવેદન બહાર પાડ્યું। સચિવે જણાવ્યું કે રવિવારે સવારે પોલીસે જીપીએસએસબીને જાણ કરી કે જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાનું પેપર લીક થયું છે। બોર્ડે તમામ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર ન પહોંચવા અપીલ કરી। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પરીક્ષાની આગામી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। કોંગ્રેસની ભારત જોડો યાત્રા માટે આજે સૌથી મોટો દિવસ છે, કેમ કે રાહુલ ગાંધી આજે લાલચોક પર તિરંગો લહેરાવશે। જે બાદ રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરશે। આ યાત્રાનું સમાપન 23મી જાન્યુઆરી શ્રીનગરમાં થઈ રહ્યું છે। શનિવારે આ યાત્રામાં જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી પણ સામેલ થવાના હતા। તેમણે કોંગ્રેસની ભારત જોડો યાત્રાના વખાણ પણ કર્યા। આ યાત્રાને નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ પણ સમર્થન આપ્યું હતું। बसपा प्रमुख मायावतीए फरी एकवार भाजप सरकार पर शाब्दिक प्रहार कर्या। राष्ट्रपति भवनना मशहूर मुगल गार्डनનું નામ બદલાતા માયાવતીએ સરકાર પર અનેક સવાલો કર્યા। એક તરફ રામચરિતમાનસને લઈ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ હવે મુગલ ગાર્ડનનું નામ બદલાતા વધુ એક વિવાદ શરૂ થયો। બસપા નેતા માયાવતીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેટલાક મુઠ્ઠીભર લોકો સિવાય સમગ્ર દેશ મોંઘવારી, ગરીબી અને બેરોજગારીથી પીડાઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર ધર્માંતરણ અને નામ બદલી કરવાના નવા નવા મુદ્દા ઉભા કરી રહી છે। રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું। હવે તે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે। રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે। તેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે। ઉત્તરાખંડમાં યોજાતી ચારધામની યાત્રાની તૈયારીઓ શરૂ થઈ। કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે અને ગંગોત્રી યમનોત્રીના કપાટ 22 એપ્રિલે ખુલશે, ત્યારે બદ્રીનાથના કપાટ 27 એપ્રિલે ખુલશે। દક્ષિણ ભારતના 6 રાજ્ય એટલે કે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણા, પુડુચેરીમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી। સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સત્તાધારી પાર્ટી ભાજપને લઈ મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના લોકો અમને બધાને શૂદ્ર માને છે। તેમની નજરમાં આપણે શૂદ્રોથી વધુ કંઈ નથી। અખિલેશે કહ્યું કે ભાજપને સમસ્યા છે કે આપણે સંતો અને મહાત્માઓના આશીર્વાદ કેમ લેવા જોઈએ। દેશમાં શનિવારે વિમાન દુર્ઘટનાની 2 ઘટના બની। ઇન્ડિયન એરફોર્સના 2 લડાકુ વિમાન એટલે કે સુખોઈ 30 અને મિરાજ 2000 અચાનક હવામાં ક્રેશ થયા। બંને વિમાનમાંથી એક વિમાન એટલે કે મિરાજ મધ્યપ્રદેશના મુરેનમાં ભરતપુરમાં ક્રેશ થયું, જ્યારે કે અન્ય એક સુખોઈ વિમાન મધ્યપ્રદેશના પર્વતોમાં ક્રેશ થયું હતું।
કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ ન્યાયાધીશોની નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા કથિત રીતે જાહેર કરવામાં આવેલા કેટલાક સત્તાવાર અહેવાલો પર ટિપ્પણી કરી તેમણે સંવેદનશીલ ગુપ્ત રિપોર્ટ સાર્વજનિક કરવાના સુપ્રીમ કોર્ટના કોલેજિયમના વર્તન પર સવાલ ઉઠાવ્યા। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના પગલા માટે કેન્દ્રને કેમ વાંધો છે, તો કાયદા પ્રધાને કહ્યું કે પારદર્શિતા ધોરણો અલગ છે। દેશમાં સનાતન ધર્મ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે। અંગત સ્વાર્થથી ઉપર ઉઠીને આપણે રાષ્ટ્રધર્મમાં જોડાઈએ છીએ। વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન દેવનારાયણની 1111મી જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપી। પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે તેઓ અહીં વડાપ્રધાનની જેમ નહીં પરંતુ એક સામાન્ય માણસની જેમ આશીર્વાદ લેવા આવ્યા છે। ત્રિપુરા વિધાનસભાની 2023ની ચૂંટણીની તારીખો જાહેર કરી છે। 16 ફેબ્રુઆરીએ મતદાન થશે તેમજ 2 માર્ચે મતગણતરી। ભાજપે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023 માટે ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી, જેમાં 48 વિધાનસભા બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા। યાદી જાહેર થતા પૂર્વ સીએમ બિપ્લવ કુમાર દેવ ચૂંટણી નહીં લડે એવા એંધાણ સામે આવ્યા, કેમ કે પ્રથમ યાદીમાં પૂર્વ સીએમનું નામ ન રાખી અન્ય ઉમેદવારનું નામ જાહેર કર્યું। ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજુ ભટ્ટાચાર્યજી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તો ભાજપની પ્રથમ યાદીમાં 2 મુસ્લિમ ઉમેદવારો પણ સામેલ છે। ત્રિપુરામાં ભાજપ સતત 2 ટર્મથી સત્તામાં આવી છે, પરંતુ આ વર્ષે ભાજપની સામે 2 બાજુથી ઘેરાબંધી થઈ છે। ગત વખતની બહુમતી અને સીપીએમ વચ્ચેનો વોટ શેરમાં માત્ર 1.25%નો તફાવત હતો, તો ભાજપે 2022માં બિપ્લવ દેવ પાસેથી સીએમની કમાન લઈ માણિક સાહાને સોંપી છે। સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું કે જો કોઈ અન્ય ધર્મનો વ્યક્તિ કોઈનું માથું કાપવાની કે કોઈની જીભ કાપવાની વાત કરે તો તેને આતંકવાદી જાહેર કરવામાં આવે। મારું માથું કાપી નાખવાની અને મારી જીભ કાપી નાખવાની વાત કરે તો શું તેઓ આતંકવાદીઓ અને કસાઈઓ નથી? જેડીયુમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને નીતિશ કુમાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે જેડીયુમાં હવે શું બચ્યું છે? જો પક્ષના નેતાઓ બીજા પક્ષના નેતાઓને પોતાના અનુગામી તરીકે સ્વીકારે તો તેનું અસ્તિત્વ જ ક્યાં રહે છે? ભારતના પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીએ તાજેતરમાં જ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। બીબીસી ડોક્યુમેન્ટરી વિવાદ પર નારાજગી વ્યક્ત કરતા તેમણે આ પગલું ભર્યું। દરમિયાન તેમને મનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે।